આપણી વિશેષ રજૂઆત જીવન સંવાદ. જો એક વાત આપણે સૌ કોઈએ સમજવાની જરૂર છે કે આ મહામારીમાં આ વિકટ સ્થિતિમાં સૌથી મહત્વની બાબત હોય લોકડાઉનમાં આપણે સૌ ઘરે છીએ, તમે સૌ લોકો ઘરે છો, 95%થી વધુ લોકો પાલન કરતા હશે આ લોકડાઉનનું. પરંતુ ઘરમાં રહીને સકારાત્મક રહેવું, પોઝિટિવ વિચારવું એ ખૂબ જરૂરી છે. નંબર 2 એ પણ જરૂરી છે કે આપણે સાચી માહિતી પણ મેળવીએ, કારણ કે સોશિયલ મીડિયાના આ માધ્યમથી અથવા તો આપ કહો કે સોશિયલ મીડિયામાં ઘરે બેસીને સૌ કોઈ એક્ટિવ હશે, અલગ અલગ પ્રકારના ન્યૂઝ આપ જોતા હશો, સાંભળતા હશો. તેવામાં કોરોના, આ કોવિડ-19 વાયરસ શું છે અથવા તો એને કંટ્રોલમાં હકીકતમાં કરી શકાય છે કે કેમ, કારણ કે અમેરિકા જેવા જો દેશોમાં આટલા બધા કેસીસ હોય તો આપણે એને કઈ રીતે સમજવું, એ તમામ વિષયો પર, અને ખાસ તો સકારાત્મકતા કઈ રીતે આપણે લાવીશું, કઈ રીતે આપણે સકારાત્મક રહીશું, પોઝિટિવ રહીશું, કેવી રીતે વિચારીશું. જે ઓલરેડી હાર્ટ ડિસીઝ અથવા તો હાર્ટ પેશન્ટ્સ છે, ડાયાબિટિક છે, ડાયાબિટીસના પેશન્ટ છે, એમને શું શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, એ તમામ વિષયો પર આજે વાત કરીશું આજના જીવન સંવાદમાં. તો આજના જીવન સંવાદમાં અમારી સાથે જે સ્ટુડિયોથી મહેમાન ઉપસ્થિત છે, જોડાયા છે, એમને ઓળખાણની આમ તો કોઈ જરૂર નથી, પરંતુ તેમ છતાં વિશ્વના ખૂબ જ જાણીતા કાર્ડિયોલોજિસ્ટ છે, પદ્મશ્રી છે, ડૉક્ટર તેજસ પટેલ આપણી સાથે જોડાયા છે. પટેલ સાહેબ, ખૂબ ખૂબ સ્વાગત છે અમારા શોમાં. આમ તો બીજી કોઈ ચર્ચા કર્યા વગર આપણે ચર્ચાની શરૂઆત કરીએ. સર, સમગ્ર વિશ્વમાં આ મહામારીના કારણે ફસાયા છે લોકો, તો સૌથી એક બેઝિક સવાલ આપને પૂછવા માંગુ છું કે સામાન્ય જીવન આ સિચ્યુએશનમાં કઈ રીતે જીવવું જોઈએ, કઈ રીતે વિચારવું જોઈએ, કઈ રીતના આચરણ કરવું જોઈએ, કારણ કે સૌ કોઈ ઘરમાં છે અને એક ભયનો માહોલ પણ લોકોમાં છે. પ્રજાજનોને સૌથી પહેલા તો મારી એક વિનંતી છે કે આ ભયનો જે માહોલ છે ને એ કાઢવો પડશે. કારણ કે બરાબર છે, પ્રધાનમંત્રીએ લોકડાઉન આપ્યું, પછી એક્સટેન્ડેડ લોકડાઉન આપ્યું, કારણ કે કર્વ ફ્લેટ નહોતો થતો વાયરસના સંક્રમણનો. પછી લોકડાઉનમાં આપણે આખી જિંદગી નથી રહેવાનું, અને આ લોકડાઉન ખુલશે પણ ખરું. એટલે અત્યારે મને એવું લાગે છે કે આ ભય જે છે કે હવે શું થશે એની જગ્યાએ આપણે હવે કેવી રીતે આગળ વધીશું એનો વિચાર સાથે લોકડાઉન ખુલ્યા પછી આપણે કેવી રીતે જીવવું એ પોઝિટિવિટી સાથે આપણે આગળ જવાની જરૂર છે. અને ચોક્કસ આ વાયરસનો સંક્રમણ ખાસું એગ્રેસિવ છે, એની ઇન્ફેક્ટિવિટી ઇઝ અ વેરી કન્ટેજિયસ વાયરસ, ઇન્ફેક્ટિવિટી ઘણી વધારે છે, પણ એની સામે લિથાલિટી કે જે કહેવાય કે મૃત્યુ દર બીજા ઘણા બધા જે દુનિયામાં વાયરસના સંક્રમણ થાય એના કરતાં ઘણો ઓછો છે. આ આપણને જે મૃત્યુ દર અત્યારે જે દેખાઈ રહ્યો છે એ મૃત્યુ દર હોસ્પિટલમાં દાખલ થયેલા હાઈ વાયરલ લોડ ધરાવતા અને ખૂબ જ સિમ્પ્ટોમેટિક પેશન્ટ હોય છે એમાંના મોટાભાગના પેશન્ટોનો છે. ટ્રુ. સર, લોકડાઉન, આમ તો આ શબ્દ ઘણા લોકો પરિચિત નથી, જે યંગ જનરેશન છે અથવા તો અંડર 40s છે, એમણે કદાચ આ શબ્દ નહીં સાંભળ્યો હોય. પરંતુ જાણવું એ જરૂરી છે કે લોકડાઉનથી તો આપણે શબ્દથી તો યુઝ ટુ થઈ ગયા, પરંતુ ભારત માટે આ લોકડાઉન કેટલું ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે અમેરિકા, ઇટલી, જર્મની, સ્પેન જેવા જે દેશો છે જેમની પાસે મેડિકલ સુવિધાઓ ખૂબ સારા પ્રમાણમાં ઊંચી સુવિધાઓ છે, તેમ છતાં ત્યાં સિચ્યુએશન આવી છે. તો આપ કઈ રીતે જોવો છો લોકડાઉન ઇન્ડિયા માટે કેટલું ઇમ્પોર્ટન્ટ છે, ભારત માટે કેટલું મહત્વપૂર્ણ છે? લોકડાઉનથી જે સંક્રમણનો કર્વ જે ફ્લેટ થવાની પ્રક્રિયા હતી એ એક લેવલે આવી છે, ફરીથી લોકડાઉન કર્યું. હવે જે લેવલે છે એ લેવલે રહે, અને આ લોકડાઉન વધુ અમુકથી વધારે લંબાઈ પણ ના શકાય. કારણ કે એક વસ્તુ સમજવાની જરૂર છે કે અમુક લોકો જે લો ઇમ્યુનિટી વાળા હશે એ લોકોમાં વધારે તકલીફ રહે, એ લોકોએ વધારે ધ્યાન આપવાની જરૂર છે. પણ લોકડાઉન ખુલે એ પછી કઈ નોર્મલ જીવન, જે ફિઝિકલ ડિસ્ટન્સિંગ, હેન્ડ હાઇજીન અને આ બધા જે આપણા જે બેઝિક નિયમો છે એનું પાલન કરીને આપણે જિંદગી જીવવી પડશે, કામ પણ કરવું પડશે. અને દેશને જે આર્થિક પરિસ્થિતિ જે ડામાડોળ થઈ છે આ લોકડાઉનને અને આ વાયરસના સંક્રમણને લઈને, એને આપણે બધાએ ભેગા થઈને સરખી કરવી પડશે, હાર્ડ વર્ક કરીને. સર, છેલ્લા 100 વર્ષની વાત કરીએ, એક સદીમાં તો ઘણા બધા વાયરસ આ દુનિયાએ જોયા છે. આપણે ઇબોલા વાયરસ જોયો છે, જે આપણે એનાથી સંક્રમિત નથી થયા, અને થેન્ક ગોડ એની માટે. પરંતુ ઘણા બધા વાયરસીસ એવા છે, સ્પેનિશ ફ્લૂથી શરૂઆત કરી, કરોડોની સંખ્યામાં લોકો મર્યા એમાં. તો આપ કઈ રીતે સરખાવો છો એ 100 વર્ષમાં જોયેલા વાયરસીસ, જે ખતરનાક વાયરસ હતા, અને આ કોરોના જે કોવિડ-19 છે, તો આપ કઈ રીતે કમ્પેર કરો છો? સ્પેનિશ ફ્લૂ જે 1918 થી 1920 ની વચ્ચે થયો, એમાં એવું કહે છે કે દુનિયાની 10 કરોડ જેટલી વસ્તી ઓછી થઈ ગઈ હતી.
પણ એની સામે તમે બીજું જુઓ કે એ વખતે બીજી કોઈ સુવિધા નથી કે આ વાયરસ અંગેનું બહુ જ્ઞાન પણ જે મેડિકલ ફિલ્ડમાં નહોતું અને બહુ જ પ્રિમિટિવ ફેઝમાં એ વાયરસ આવ્યો અને એટેક કર્યો અને એના કારણે ઘણા બધા લોકો અફેક્ટ થયા. મેં જે સાંભળ્યું છે પ્રમાણે આપણા દેશમાં બી દરેક ઘરમાંથી એક વ્યક્તિ એવરેજ કહેવાય એનું અવસાન થયું હતું એવી એક વાત છે. પણ એ પછી પણ અમુક અમુક અંતરે વાયરસના સંક્રમણ થતા આવ્યા. હવે તમે મોર્ટાલિટીની રીતે જુઓ તો ઇબોલાની મોર્ટાલિટી જુદી જુદી જગ્યાએ જ્યાં જ્યાં થયો છે, ફોર્ચ્યુનેટલી ઇન્ડિયાને બહુ અફેક્ટ નથી કર્યો જ નથી. એમાં એ મોર્ટાલિટી 20 થી 90%, એટલે 100 માંથી 20 થી 90 દર્દીના મૃત્યુ થતા હતા. સાર્સની અંદર લગભગ 16 થી 18 વ્યક્તિના મૃત્યુ થતા હતા. ઇવન સ્વાઇન ફ્લૂ તમે જુઓ તો જે લિટરેચર કહે છે એ પ્રમાણે 1 થી 4 100 માંથી. હવે આ વાયરસ તમે જુઓ તો ઇન્ડિયામાં આપણે એવરેજ 5% જેટલી મોર્ટાલિટી દેખાય છે કે પછી યુરોપના કન્ટ્રીઝની અંદર 10% 12% દેખાય છે, અમેરિકામાં 5 થી 6% દેખાય. આ મોર્ટાલિટી હોસ્પિટલમાં દાખલ થયેલા અને ખાસ્સા સિક જે પેશન્ટ છે અને હાઈ વાયરલ લોડવાળા પેશન્ટ અને મલ્ટિપલ કોમોર્બિડિટીવાળા જે પેશન્ટ છે એ લોકોમાં થયેલી છે. આ ઇન્સિડન્સ છે. પ્રિવેલન્સની જો વાત કરું, પ્રિવેલન્સ એટલે પ્રજાની અંદર આ વાયરસના પોઝિટિવ કેસ કેટલા, તો અમેરિકાનો જે હોમલેન્ડ સિક્યોરિટીનો જે ડેટા જે લીક થયો ને પછી તો ન્યુયોર્ક ટાઈમ્સે આખી સ્ટોરી રન કરી એ પ્રમાણે ત્યાંના બહુ જ બાહોશ સ્ટેટિસ્ટિશિયનોએ જે ડેટા કાઢ્યા છે એ પ્રમાણે તમે જુઓ તો લોકડાઉન કરો કે લોકડાઉન ના કરો તો કેટલો ફરક પડે. તો એ લોકોનો જે સ્ટડી છે એમાં એવું કહેલું છે કે લોકડાઉન કરો તો 19.5 કરોડ અમેરિકન, એટલે અમેરિકાની અડધી વસ્તી કોરોના પોઝિટિવ, આ કોવિડ પોઝિટિવ હોય, બરાબર. અને લોકડાઉન ના કરો તો 16 કરોડ લોકો કોવિડ પોઝિટિવ થાય. લોકડાઉન ના કરો તો 19.5 કરોડ અને લોકડાઉન કરો તો 16 કરોડ પોઝિટિવ થાય. અને જે 19.5 કરોડ પોઝિટિવ થાય એમાંથી 3 લાખ મૃત્યુની સંભાવના થાય, એટલે 0.15%. અને જે 16 કરોડ જે પોઝિટિવ થાય એમાંથી 2 લાખ મૃત્યુ થઈ શકે, એટલે 0.125%. એટલે ઓવરઓલ જે પોઝિટિવ કેસીસ હોય છે એમાં મૃત્યુનો આંક ઘણો ઓછો છે. તમારે એક વસ્તુ સમજવી જોઈએ કે લો વાયરલ લોડ, મોડરેટ વાયરલ લોડ ને હાઈ વાયરલ લોડ થી આ દર્દીઓને અફેક્ટ થયેલા હોય એમાં લો અને મોડરેટ વાયરલ લોડ ઘણા બધા દર્દીઓને કોઈ સિમ્ટમ જ નથી હોતા કે બીજી કોઈ તકલીફ જ નથી હોતી અને નથી ઉધરસ કે નથી ગળામાં કોઈ બળતરા થતી હોતી, નથી તાવ હોય, કશું જ નથી હોતું, બરાબર છે. જે દર્દીઓમાં તકલીફ ને ડેથ થતા હોય એ બધા સિરિયસ દર્દી અને જેના ડિસેચ્યુરેટ થતા હોય, ઓક્સિજન લેવલ ઓછા હોય, લંગ્સ ઓછું ઓક્સિજન મળતું હોય લંગ્સને અને એના કારણે પછી મલ્ટી સિસ્ટમ ફેલિયરમાં જતા હોય એવા દર્દીઓમાં મૃત્યુ થાય છે. સર, જે મોર્ટાલિટી રેટની આપણે વાત કરી કે ઓછું છે ખૂબ બાકી વાયરસની કમ્પેરિઝનમાં, તો અત્યારના જે સિચ્યુએશન છે એનાથી આપણે શું કહી શકીએ, આ વાયરસ છે ખૂબ ઘાતક છે અથવા તો ખૂબ મોડરેટ વેમાં છે કે આપણે કંટ્રોલ કર્યું છે એટલે મોર્ટાલિટી રેટ એટલો બધો નથી? આ મલ્ટિપલ લેવલે છે. જે કંટ્રોલ કર્યું છે સેન્ટ્રલ ગવર્મેન્ટ અને પ્રધાનમંત્રીએ જે પગલાં લઈને લોકડાઉન જાહેર કર્યું છે કંટ્રોલ અને દબાવવા માટે, એ બહુ સરાહનીય છે. ગુજરાત ગવર્મેન્ટે જે પગલાં લીધા છે, આપણા ચીફ મિનિસ્ટર, ડેપ્યુટી ચીફ મિનિસ્ટર અને જે હેલ્થ સેક્રેટરી બધા જે કામ, એ બી બહુ સરાહનીય છે. એના કારણે જે બિલકુલ જે વાયરસ માટે જે કેઝ્યુઅલ એપ્રોચ હતો એ પ્રજામાં નથી રહ્યો, બરાબર છે. લોકો સમજે છે કે તમારે સાચવવું પડે, તમારે હેન્ડ હાઇજીન મેન્ટેન કરવું પડે, તમારે ફિઝિકલ ડિસ્ટન્સિંગ મેન્ટેન કરવું પડે, તમારે સ્નીઝિંગ ને કોફિંગ માટેના જે પર્ટિક્યુલર એટિકેટ છે એને ફોલો કરવા પડે. એટલે આને લઈને આપણે ઘણા લેવલે કંટ્રોલમાં છે મારી દ્રષ્ટિએ. બીજું હું તમને કહું કે બીજા દેશોમાં ને આપણા દેશમાં તમે જુઓ, આપણો દેશ એકલો જ નહીં, પાકિસ્તાન, બાંગ્લાદેશ, ઇન્ડિયા, આ બધામાં આપણે હર્ડ ઇમ્યુનિટી, આપણી ઓવરઓલ ઇમ્યુનિટી આ ટાઈપના વાયરસ સામે લડવાની ઘણી સારી છે અને એ મલ્ટિપલ ટાઈમ આપણે પુરવાર કરેલું છે દરેક વાયરસના એપિસોડ વખતે, બરાબર છે. કારણ કે તમે જન્મો ત્યારથી જ વાયરલ ઇન્ફેક્શનના અને બધા ઇસ્યુઝ સાથે જ તમે જન્મો છો અને એ પછી ધારો કે અત્યાર સુધી મારી જિંદગીમાં 50, 100, 150 વખત જુદી જુદી ઇન્ફેક્શન થઈ હોય, મેલેરિયા થયો હોય, વાયરલ ઇન્ફેક્શન, બીજી કોઈ બેક્ટેરિયલ ઇન્ફેક્શન, આ તે બધું. એટલે દરેક વખતે જ્યારે કોઈ પણ ઇન્ફેક્શન તમારા બોડી ઉપર હુમલો કરે ત્યારે તમારું ઇમ્યુનિટી લેવલ એક લેવલે ઉપર જાય. એટલે એ રીતે આપણી ઇમ્યુનિટી સજ્જડ છે. BCG વેક્સિન લીધેલી હોય એના કારણે બી ઘણો બધો ફરક પડે. બીજું કે આપણો તો ટ્યુબરક્યુલોસિસ આપણા દેશની અંદર
બહુ જ રેમ્પન્ટ છે અને એના કારણે પણ ઓવરઓલ ઇમ્યુનિટી લેવલ આપણી પ્રજાનું ઘણું સારું છે. બાકી તમે એક વિચાર કરો કે જો 5 પોઝિટિવ કેસ ધારાવીમાં મળ્યા હોય તો ત્યાં રહેતા 25-30 લાખ લોકોમાંથી અત્યાર સુધીમાં 15-20 હજાર લોકોના મૃત્યુ થઈ જવા જોઈએ. બરાબર છે. એટલે એ પુરવાર કરે છે કે આપણી ઇમ્યુનિટી ઘણી સારી છે. બીજું કે જે 80 થી 85% લોકો જે પોઝિટિવ એકદમ એસિમ્પ્ટોમેટિક છે એમાં પણ મને એવું લાગે છે કે ધીસ ઇઝ પ્રોબેબલી બીકોઝ ઓફ અવર નેચરલ ઇમ્યુનિટી ટુવર્ડ્સ ધ વાયરસ, અને આપણી રોગ પ્રતિકારક શક્તિ સારી છે અને એના કારણે આપણે આ બહુ સારી રીતે ફેસ કરી શકીએ. એક નાનકડા બ્રેક માટે રોકાઈએ. ખૂબ ફ્રૂટફુલ વાતો કરી રહ્યા છીએ અને એટલા માટે જો જરૂરી એ પણ છે કે આપણે જે રીતે ચર્ચા કરી રહ્યા છીએ અથવા તો આપણે જે માહિતી ડૉક્ટર તેજસ પટેલ પાસેથી આપણે લેવાનો પ્રયાસ કરી રહ્યા છીએ એમાં ઘણી બધી વાતો હજી બાકી છે અને એ જ વાતો ઉપર આપણે આખા સમગ્ર શો દરમિયાન આપણે ચર્ચા કરવાની છે. એક બ્રેક માટે રોકાઈએ. બ્રેક બાદ ડૉક્ટર તેજસ પટેલ સાથે આગળ ચર્ચા કરીશું. વેલકમ બેક. આપણે ચર્ચા કરી રહ્યા છીએ વિશ્વના જાણીતા કાર્ડિયોલોજિસ્ટ પદ્મશ્રી વિજેતા ડોક્ટર તેજસ પટેલ સાથે. તેજસભાઈ, આપણે બીસીજીની વાત કરી તો એ એક પણ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે કે ઇન્ડિયામાં જે કેસીસની સિચ્યુએશન છે, બાકી બધા દેશોમાં બીસીજી વેક્સિન્સ આપવામાં નથી આવતી, ઘણા ખરા દેશોમાં, અને આપણે અહીંયા આપવામાં આવે છે, એના કારણે પણ કેસીસનો ઘણો બધો કંટ્રોલ છે. ચોક્કસ, એ ફર્મલી માનું છું. એ બિલકુલ. અને બીજી બધી, અને મેં તમને જે કહ્યું ને કે આપણે નાનપણથી આઉટડોર ગેમ ધૂળની અંદર રમેલા છે, બહારનું ખોરાક બી લીધેલો છે, જે આમ આપણા માતા પિતા ટોકતા હોય કે આ ના કરવું જોઈએ તે આપણે કરેલું છે. આ બધી વસ્તુઓ અત્યારે આ પરિસ્થિતિમાં ઘણી કામ લાગે છે કે બોડીની ઓવરઓલ ઇમ્યુનિટી વધે દર વખતે. સર, એક બેઝિક ક્વેશ્ચન મને લાગે છે એક બે મહિનાથી અથવા તો જ્યારથી ડિસેમ્બર જાન્યુઆરીથી 22થી અહીંયા આવ્યો છે ત્યારથી લોકોમાં એક સવાલ હશે કે આ વાયરસનો કોઈ ઇલાજ છે કે ખરી છે કે નહીં, અને આપણે એને એલિમિનેટ કરી શકીશું કે આપણે આદત પાડવી પડશે? વાયરસને એલિમિનેટ આપણે નહીં કરી શકીએ. તમે હિસ્ટોરિકલી જુઓ તો દુનિયામાંથી સ્મોલ પોક્સ અને પોલિયો સિવાય બાય એન્ડ લાર્જ કોઈ વાયરસ એલિમિનેટ નથી થયો. સ્મોલ પોક્સ અને પોલિયોના બી કોઈ સ્પોરેડિક કેસીસ આવે છે, અને આવે ત્યારે આખી દુનિયા, WHO બધા ચિંતિત થઈ જાય છે. એટલે વાયરસને એલિમિનેટ નહીં કરી શકીએ. કોએક્ઝિસ્ટન્સ આપણે વાયરસ સાથે જીવવાની સહઅસ્તિત્વની ટેવ પાડવી પડશે. અને વાયરસથી ગભરાઈને જીવવા કરતાં વાયરસથી કેરફુલ રહી અને વાયરસ સાથે જ જીવવાની આપણે ટેવ પાડવી પડશે. વાયરસને પોતાને ખબર નથી કે હું કોઈ માણસમાં ઇન્ફેક્ટ કરવા જઈ રહ્યો છું. આપણે ધ્યાન રાખીને જીવવું પડશે. અને થોડાક કમનસીબ વ્યક્તિઓને આ વાયરસની ખરાબ અસર થશે, પણ હું માનું છું ત્યાં સુધી મોટાભાગના જે ડેટા પણ એવું કહે છે કે 85% કેસમાં તો માઇલ્ડ સિમ્ટમ સાથે કમ્પ્લીટ રિકવરી આવી જાય છે. બીજા જે 15% છે એમાંથી પણ 2 કે 3% કેસમાં જ વધારે પડતી સિરિયસનેસ આવે છે, અને એ દર્દીઓ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. અચ્છા સર, આપે જે વાત કરી કે જીવતા શીખવું પડશે, તો એ કઈ રીતે પોસિબલ બને કે આપણે વાયરસ સાથે જીવતા શીખવું પડે? કારણ કે જ્યાં સુધી મને ખ્યાલ છે કે જ્યારે આપ કહો છો કે આપણે એવી આદત પાડવી પડશે, તો એ કઈ રીતે પોસિબલ બને? અથવા તો કોઈ એક્ઝામ્પલ છે જેમ કે બાકી જે નોર્મલ વાયરસીસ જે આપને લાગે છે કોલ્ડ કફના અથવા તો બીજા જે બેક્ટેરિયલ ઇન્ફેક્શન્સ છે, તો એવી જ રીતે આ થઈ જશે લાંબા સમય? સ્વાઇન ફ્લૂ પણ ઘણો ઘાતક વાયરસ હતો, પણ સ્વાઇન ફ્લૂ વખતે બધા ફિઝિશિયન મિત્રો પોતાની ઓપીડી ચલાવતા હતા ધ્યાન રાખીને. આના જેટલો ઇન્ફેક્શિયસ નહોતો, પણ ઘાતક તો હતો જ એ વાયરસ. બરાબર છે. એટલે આપણે એની ટેવ જ પાડવી પડશે, અને હિંમતપૂર્વક, નહીં કે નબળા મગજ સાથે, મગજને મજબૂત કરી અને હિંમતપૂર્વક આ વાયરસની સાથે જ જીવવાની, કામ કરવાની, અને બધી જ જે વસ્તુઓ, પણ એના જે નિયમો છે એનું અત્યારે શું થયું છે કે ડરના માર્યા બધા જે કહેવાય નાગરિકો, મોટાભાગના નાગરિકો ડરના માર્યા અત્યારે શિસ્તનું પાલન કરી રહ્યા છે, 95%થી પણ વધારે. બાકી એ ડરના મારે જે અત્યારે શિસ્તનું પાલન કરી રહ્યા છે, આ જ નાગરિકોએ પોતાના લોહીની અંદર શિસ્ત લાવવી પડશે. અને આજે કોઈ વ્યક્તિને ઉધરસ ખાંસી હોય તો એને કમ્પલસરી પોતે જ માસ્ક પહેરવો જોઈએ, અને બીજાના માટે રિસ્પેક્ટ રાખવું પડે કે ભાઈ હું બીજાને ઇન્ફેક્ટ ના કરું. બરાબર છે. એવી રીતે જ્યાં જ્યાં જરૂર હોય ત્યાં ફિઝિકલ ડિસ્ટન્સિંગ, અવોઇડન્સ ઓફ બિગ ગેધરિંગ, આ બધું તો કરવું પડશે. કારણ કે હજુ સુધી એની ઇફેક્ટ એલિમિનેટ થતા તો બીજા 4, 6, 12 મહિના નીકળી શકે છે, અને એ પછી પણ આ વાયરસ ઇન્ટરમિટન્ટલી દેખાશે અને અમુક લોકોને ઇન્ફેક્ટ કરશે, જે દરેક વાયરસની નેચરલ હિસ્ટ્રી રહી હોય છે.
સર, આપે બીકની વાત કરી કે ભયમાં લોકો પાલન કરી રહ્યા છે. એક નોર્મલ આમ તો હાવ ઊભો જે થયો છે અથવા તો બીક ઊભી થઈ છે કે મને તો ક્વોરન્ટાઇન નહીં કરી દેને અથવા તો મારા ફેમિલીને ચેપ નહીં લાગી જાય, મારા બિઝનેસનું શું થશે, આવી જે ચિંતામાં લોકો છે એમને આપ શું એડવાઇસ આપવા માંગો છો? એટલે એ આને એક જેને કહેવાય ટેબુ તરીકે ના લો કે ભાઈ મને ક્વોરન્ટાઇન કરે તો મને સમાજ કે આ ક્વોરન્ટાઇન થયેલા અને COVID-19 થી સંક્રમિત થયેલા વ્યક્તિ છે એવી રીતે મને સમાજ જોશે એવું ના રાખો. ધીસ ઇઝ વન મોર વાયરસ. અને બરાબર છે, ક્વોરન્ટાઇન કરવાની જરૂર હતી ને ક્વોરન્ટાઇન કર્યા, અને એ પછી જ્યારે તમે નોર્મલ લાઈફ જીવો ત્યારે બિલકુલ બીજા માણસની જેમ જ જીવો. અને હું એ જ વસ્તુ બધા જ નાગરિકોને કહેવા માંગુ છું કે તમારી આજુબાજુમાં કોઈ ક્વોરન્ટાઇન થયેલા હોય એનું તમે મોરલ બુસ્ટઅપ કરો. તમે એને અછૂતની જેમ ટ્રીટ ના કરો, કારણ કે એને લઈને એ લોકોને સાયકોલોજીકલ ઇસ્યુઝ ઘણા આવી શકે અને જે ના આવવા જોઈએ. બિલકુલ. અને આપણે ડોક્ટર સાહેબ પાસેથી એ પણ જાણવાનો પ્રયાસ કરીશું. એક બ્રેક માટે રોકાઈ જઈએ અને બ્રેક બાદ આપણે જાણીશું કે જે હૃદયની બીમારીથી પીડિત છે અથવા તો જેમને કોઈ સર્જરી કરાઈ છે, ડાયાબિટીસના પેશન્ટ છે અથવા તો બીજી કોઈ બીમારી છે, એન્ઝાઇટી ડિસઓર્ડરના પ્રોબ્લેમ્સ છે, એમને શું કરવું જોઈએ એ પણ જાણવાનો પ્રયાસ કરીશું એક બ્રેક બાદ. વેલકમ બેક. આપણી સાથે ડોક્ટર તેજસ પટેલ જોડાયેલા છે. જીવન સંવાદમાં આપણે ચર્ચા કરી રહ્યા છીએ, સકારાત્મકના તરફ આપણે આગળ વધી રહ્યા છીએ. સર, એન્ઝાઇટી ડિસઓર્ડર અથવા તો બીજી કોઈ નાની મોટી બીમારી હોય, ટેન્શનની બીમારી હોય, સ્ટ્રેસ ફીલ કરતા હોય, એવા લોકોએ આ ટાઈમમાં શું કરવું જોઈએ? કારણ કે લોકડાઉનની એક આદત તો નથી આજની ફાસ્ટ લાઈફમાં કે તમે ઘરમાં પુરાઈને રહો અથવા તો ઘરમાં રહો, ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરો. એટલે જે એન્ઝાઇટી છે અથવા તો જે સ્ટ્રેસ લેવલ છે એ ઘણાનું વધી જતું હશે, તો એમને શું આપ એડવાઇસ કરશો? આ ઘણા બધાનું હું એ જોઈ રહ્યો છું, કારણ કે જ્યારથી લોકડાઉન થયું ત્યારથી અમે તો કામ કરીએ છીએ અને અમારે તો સવાર સાંજ હાર્ટના જ દર્દીઓ જોડે ડીલ કરવાનું હોય છે. અને ઘણા બધા હાર્ટ એટેક વાળા પણ હોસ્પિટલમાં એટલા માટે આવતા બીવે છે કે એમને એમ થાય છે કે હોસ્પિટલમાં જઈશું તો આ કોરોનાની ઇન્ફેક્શન લાગી જશે. એટલે દરેક નાગરિકને એક વિનંતી છે કે તમને હાર્ટની તકલીફ હોય કે તમને બ્રેઇનની તકલીફ હોય કે તમને પેટની તકલીફ હોય ને કોઈ ઇમરજન્સી ઊભી થાય કે બરાબર છે, રેગ્યુલર કેસમાં તમે બહાર ના નીકળો એ ચોક્કસ, પણ ખરેખર ઇમરજન્સી હોય તો જરા પણ ગભરાયા વગર તમારા ડોક્ટર પાસે કે એ હોસ્પિટલમાં જઈ અને એની ઈલાજ કરાવવાનો તમારે. એવી રીતે કોરોના વાયરસ લાગે એવા ડરથી એવું કામ બીવાની જરાય જરૂર નથી. મારી જ વાત કરું છું કે મેં એક પણ દિવસ પાડ્યો નથી. રોજ સવારે 9 થી 5 કામ કરું છું, રાત્રે 12 વાગે કે 2 વાગે પણ જો કોઈ ઇમરજન્સી આવે તોય કરવા જઉં છું. એવું નથી કે હું ઘરમાં બેસી રહીને હું તમને સલાહ આપું છું, પણ આ જ રીતે થાય. અને દુનિયામાં મોટાભાગના દેશમાં આ જ રીતે દર્દી અને ડોક્ટર વચ્ચે આ જ પ્રમાણે સંબંધ રહેલો હોય છે. અને બધે દર્દી તરીકે તમારે જવામાં એવો વાંધો નહીં ને. ધારો કે તમને ઘણા લોકો એવું પણ કહેવા વાળા મળશે કે ના ના જતા નહીં, ચેપ લાગી જશે આ તે, પણ એવી બીકના કારણે તમે તમારા હૃદયને કે તમારા બ્રેઇનને કે તમારા આંતરડાને વધુ નુકસાન કરી શકો છો. આ વસ્તુનું ધ્યાન રાખજો. અચ્છા સર, બાકીના જે દેશોની આપણે વાત કરીએ કે વિશ્વના પોઝિટિવ કેટલા કેસીસ છે, એ કન્ટ્રીઝની વાત કરીએ તો અમેરિકા, સ્પેન, ઇટલી ઘણા બધા છે. ઇવન મેક્સિકો, રશિયા પણ હવે તો બાકાત નથી રહ્યા, કેસીસ વધી રહ્યા છે. એની સરખામણીમાં આપણે તો આટલી બધી આબાદી છે, સેકન્ડ પોપ્યુલેશન વાઇઝ સેકન્ડ છીએ આપણે વિશ્વમાં, તેમ છતાં આપણે અહીંયા કેસીસ ઓછા છે. આપ માનો છો કે અહીંનું જે આપણા દેશનું વાતાવરણ છે એ પણ કંઈક આપણા ફેવરમાં છે? બિલકુલ. વાયરસની જે રચના જે છે, તમે આ વાયરસની રચના તમે સમજો તો સેન્ટર પાર્ટમાં પ્રોટીન છે, આરએનએ વાયરસ છે, અને બહારના ભાગમાં ફેટ હોય. અને આ ફેટ છે એ આ ગરમીની અંદર એ ડિસઇન્ટિગ્રેટ થઈ જાય, અને એ ડિસઇન્ટિગ્રેટ થાય એટલે વાયરસ ઢીલો પડી જાય કે પછી વાયરસ કોઈ પણ જાતના સંક્રમણ માટે સક્ષમ ના રહે. તમે જે સોપ લગાડો છો, સોપથી શું થાય છે? સોપથી જે ફોમ જે થાય છે એ ફોમને લઈને આ ફેટ ડિસઇન્ટિગ્રેટ થઈ જાય છે, રાઈટ? તમે આ જે સેનેટાઇઝર લગાડો છો, 65% આલ્કોહોલ, એ 65% ઓર એનાથી વધારે કન્સન્ટ્રેશનમાં આલ્કોહોલ હોય તો એનાથી ઉપરની ફેટ ડિસઇન્ટિગ્રેટ થાય. એટલે જ્યારે તમે જો વાયરસની ઉપરની ફેટને ડિસઇન્ટિગ્રેટ કરી શકો, કાં તો ગરમ વધારે કરો તો અંદરનો પ્રોટીન મોલિક્યુલ ડિસઇન્ટિગ્રેટ થઈ જાય. તો આ 40, 42 કે 44 ડિગ્રી ગરમીમાં તમે કોઈ પણ ફેટ તમે રસ્તા ઉપર મૂકો તો એ ડિઝોલ્વ થઈ જ જાય. એટલે એ બહુ જ લોજિકલ છે કે આ વાયરસ પણ આ ગરમીની અંદર જ્યાં જ્યાં સૂર્યપ્રકાશ કોન્સ્ટન્ટલી પડતો હોય ત્યાં હવામાં કે જમીન પર આ વાયરસ બહુ લાંબો સમય ટકી શકે નહીં.
અચ્છા સર, જે આપણે વાતાવરણની વાત કરી તો બીજું એ પણ એડ કરવું છે કે ભારતીયોમાં રહેલી જે ઇમ્યુનિટી સિસ્ટમ છે અથવા તો ઇમ્યુનિટી પાવર છે એ પણ આમાં એવી રીતે જ કામ કરી રહ્યો છે જેમ આપણે અગાઉ કીધું એમ? બિલકુલ. મેં જે કહ્યું એ પ્રમાણે આપણે નેચરલી આ ટાઈપની ઇન્ફેક્શન સામે આપણી ઇમ્યુનિટી ઘણી સારી છે. બરાબર છે. આપણા જે નાગરિકોમાં, ઇન્ડિયન્સમાં અત્યારે હાર્ટ એટેકનું પ્રમાણ વેસ્ટર્ન વર્લ્ડ કરતાં ઘણું વધી ગયું છે. ડાયાબિટીસનું પ્રમાણ વેસ્ટર્ન વર્લ્ડના ડેટા કરતાં ઘણું બધું વધારે. પણ હજુ આ એક વસ્તુ આપણે ગૌરવ લેવા જેવી છે કે આપણી જે નેચરલ ઇમ્યુનિટી એ પછી પૈસાવાળી વ્યક્તિ હોય, મધ્યમ વર્ગ હોય કે ગરીબ હોય, એ બધામાં નોર્મલ બીજી બધી પોપ્યુલેશન કરતાં ઘણી વધારે છે. આપણી જ નહીં પણ આપણા આડોશી પડોશી દેશમાં પણ આ જ પરિસ્થિતિ છે. એશિયન કન્ટ્રીઝમાં, નોટ એશિયન કન્ટ્રીઝ, એટલે પાકિસ્તાન, બાંગ્લાદેશ. પાકિસ્તાન, બાંગ્લાદેશ, આપણે ઇન્ડિયા, આ બધા કન્ટ્રીની વાત ઓકે કરીએ. સર, થોડા દિવસો પહેલા જાપાને પણ એક રિસર્ચ કર્યું હતું. એમણે ન્યુયોર્ક ટાઈમ્સે પણ એ વિડીયો જાહેર કર્યો હતો કે જોરથી બોલવાથી પણ આનો ચેપ લાગી શકે છે. એનું કારણ છે કે ડ્રોપલેટ તમારા વધુ દૂર સુધી જઈ શકે. તમે જ્યારે જોરથી વાત કરો તો જે મોંમાંથી જે આ વાયરસમાં જે ડ્રોપલેટના થ્રુ એનું સંક્રમણ થતું હોય છે. સર, ભારતની વાત કરીએ. ભારતમાં કેરલા, ગોવા, આજે ઘણા સ્ટેટ છે જેણે કંટ્રોલ સંપૂર્ણ રીતે કરી દીધો છે એવું જાહેર કર્યું છે અથવા તો ત્યાં ક્લીન છે. તો એ ગુજરાતમાં ક્યારે શક્ય બનશે ખરી અથવા તો એ શક્ય છે ખરી? અરે ચોક્કસ. હું તો બહુ આશાવાદી માણસ છું અને ગુજરાતમાં ઘણું બધું નોર્મલ થઈ જ જશે. બરાબર છે. અત્યારે આવું દેખાય છે, નંબર્સ વધે છે એવું દેખાય છે, પણ એ ઢીલો પડશે જ આ વાયરસ. બરાબર છે. આ વાયરસ જવાનો નથી, આપણે એની સાથે જ રહેવાનું છે. પણ આ વાયરસ ગુજરાતમાં નહીં, આખા દેશમાં આનું સંક્રમણ હવે ઓછું થશે. એ પછી કદાચ ચોમાસું આવે ત્યારે ફરીથી એકાદ એપિસોડ એવો આવે કે જ્યારે થોડું ઘણું વધે. પણ હું માનું છું ત્યાં સુધી એનાથી ગભરાયા વગર આપણને જે નિયમો બતાવવામાં આવ્યા છે એ નિયમોનું પાલન કરીને આપણે જીવતા શીખવું જોઈએ. હવે જો હું ગઈકાલે જ મારા એક મિત્ર સાથે વાત કરતો હતો, આ જાપાનની જ વાત કરતો હતો, કારણ કે એ જાપાનમાં ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છે અને 300-400 માણસો એમના ત્યાં કામ કરે છે, ઓસાકા અને ટોક્યોની વચ્ચે. ત્યાં આગળ ઇમરજન્સી છે જાપાનમાં, આર્થિક પરિસ્થિતિને બધા પ્રોબ્લેમ બહુ છે અને આ કોરોનાનું, પણ બધી જ વસ્તુઓ ચાલુ રાખી છે. સમજો તમે, ત્યાં રેસ્ટોરાં બી ચાલુ છે, ત્યાં પબ્લિક ટ્રાન્સપોર્ટ, ટ્રેન, બધું જ ચાલુ છે. પણ એ લોકોએ શું કર્યું છે કે ધારો કે સ્ટારબક્સમાં 60 બેસવાની જગ્યા હોય તો 25 જગ્યા એ લોકોએ ફિઝિકલ ડિસ્ટન્સિંગ સાથે રાખી છે, એટલે 25 લોકોને એન્ટ્રી આપે છે. ટ્રેનની અંદર પણ એક વ્યક્તિ છોડીને એક વ્યક્તિ બેસે, એક વ્યક્તિ છોડીને એક વ્યક્તિ બેસે, ઉપર માસ્ક ને બધું રાખે. પબ્લિક ટ્રાન્સપોર્ટ દરેક જગ્યાએ, અને દેશ ચાલી જ રહ્યો છે. એટલે એવી જ રીતે આપણે પણ આપણો દેશ ચલાવવો પડશે. સર, એક સવાલ, જે લોકડાઉન સમય છે ને આપે જેમ કીધું કે દેશ ચલાવવો પડશે, એક સવાલ એ થઈ રહ્યો છે, લોકડાઉન પછી શું? આ સવાલ મને લાગે છે ઘણા બધા લોકોના મનમાં હશે કે માની લઈએ કે 3 મે સુધી જે સેકન્ડ પાર્ટનું આ લોકડાઉન છે કદાચ પૂર્ણ થઈ પણ જાય અથવા તો એક્સટેન્ડ પણ કરે, પરંતુ એક દિવસ તો એવો આવશે કે લોકડાઉન હટાવવું પડશે. તો લોકડાઉન પછી શું? જેમ આપ કહી રહ્યા છો કે વાયરસની સાથે જ રહેવું પડશે, તો લોકડાઉન પછી શું? આ એક સવાલ પણ થઈ રહ્યો છે. તો ત્યારે કઈ રીતે એક્ટ કરવું અથવા તો વર્તવું અથવા તો કેવી રીતે રહેવું, લાઈફસ્ટાઈલ કેવી રીતે રાખવી? આ હું કહીશ તો ઘણા બધા લોકોને સારું નહીં લાગે, પણ મોટા ભાગના આપણા દેશના નાગરિકો પોતાના હક્કો માટે જબરજસ્ત સભાન હોય છે, પણ ઘણા બધા પોતાની ફરજો માટે સભાન નથી હોતા. તમે તમારા હક્કો માટે જેટલા સભાન છો એટલા જ તમારા પોતાના માટેની, તમારા શહેર માટેની, તમારા રાજ્ય માટેની અને તમારા દેશ માટેની જે ફરજો છે એના માટે સભાન રહો તો કોઈ વાંધો નથી, અને આ દેશ ફરીથી બેઠો થઈ જશે આ આર્થિક પરિસ્થિતિમાં જે તકલીફો છે બધામાંથી, અને બધું સરસ ચાલવા માંડશે એવું મને ચોક્કસપણે લાગે છે. સર, જ્યારથી આ આવ્યું છે ડિસેમ્બર, ઓફિશિયલી ચાઇનાએ જાહેર કર્યું વુહાનથી કે આ વાયરસ આવ્યો છે અને અમારી 1-2 જણાના મોત પણ નિપજ્યા છે, અને ધીરે ધીરે બાકી વિશ્વમાં 1 મહિનાની અંદર લાખોમાં કેસીસ થયા, ત્યારથી એક સવાલ છે કે આની વેક્સિન હકીકતમાં એની ઉપર કામ થઈ રહ્યું છે. બ્રિટન થોડા દિવસો પહેલા એવો દાવો કર્યો હતો કે અમારે ત્યાં એ કામ થઈ રહ્યું છે, હવે ટેસ્ટિંગનું કામ ચાલી રહ્યું છે, પરંતુ અમુક વાયરોલોજિસ્ટનું કહેવું એવું છે કે સમય લાંબો લાગશે. તો આપનું શું માનવું છે? સમય 1 થી 1.5 વર્ષનો તો મિનિમમ સમય સમજીને ચાલવું પડે, અને એક સંભાવના 5-10% સંભાવના એવી બી રહી છે કે વેક્સિન ના પણ ડેવલપ થઈ શકે જો એના સ્ટ્રેન બહુ ઝડપથી મ્યુટેટ થાય તો. આપણે જોયું છે કે HIV-માં હજુ વેક્સિન ડેવલપ નથી થઈ શકી, એના સ્ટ્રેન બહુ ઝડપથી મ્યુટેટ, એટલે વેક્સિન થશે જ, પણ ધારો કે ના થાય તો પણ આ વાયરસ સાથે આપણે જીવતા શીખવું પડશે.
સર એક ઇન બિટવીન વાત એવી આવી હતી કે અમુક હોમિયોપેથી દવા છે, હાઇડ્રોક્સી ક્લોરોક્વિન છે, કે એમને લેવી જોઈએ અથવા તો એ અસરકારક છે. તો આપનું આ દવા વિશે શું માનવું છે? લાઈક એને ક્યોર કરવા માટે છે, એને રોકવા માટે છે, અને લોકોએ પ્રિસ્ક્રિપ્શન વગર અથવા તો ડોક્ટરની સલાહ વગર ઘણા બધા લોકો મેડિકલથી લેવા માંડ્યા હતા. તો આપ શું દવા વિશે કહેશો? સલાહ આપશો? ડોક્ટરની સલાહ વગર તો બિલકુલ લેવી નહીં, કારણ કે હાઇડ્રોક્સી ક્લોરોક્વિનની પણ સાઇડ ઇફેક્ટ છે અને હૃદય પરની સાઇડ ઇફેક્ટ છે. એમાં હૃદયના દર્દીઓ તો ખાસ ધ્યાન રાખવું જોઈએ. રિધમ ડિસ્ટર્બન્સ અને ડેથ પણ થઈ શકે અને એવા કિસ્સા નોંધાયેલા છે. તમારો ડોક્ટર, તમારો ફિઝિશિયન કે તમારો ઇન્ફેક્શિયસ ડિઝીઝ સ્પેશિયાલિસ્ટ તમને કહે કે તમે લો, એટલે મેઇનલી તો હાઈ વાયરલ લોડ વાળા સિમ્પ્ટોમેટિક પેશન્ટની અંદર આપે છે હાઇડ્રોક્સી ક્લોરોક્વિન અને એઝિથ્રોમાઇસિન કોમ્બિનેશન આપતા હોય છે, બરાબર છે, અત્યારે આપણા દેશમાં આપણી દેશની પરિસ્થિતિને અનુરૂપ. પણ અગેન કોઈક વસ્તુ ક્યોરેટિવ નથી. આની પાછળ હાઇપોથિસિસ છે કે ભાઈ આ દવા જે છે હાઇડ્રોક્સી ક્લોરોક્વિન એ સેલની પીએચ ચેન્જ કરે છે અને વાયરસ માટે જે એન્વાયરમેન્ટ જે કન્ડ્યુસિવ રહેવું જોઈએ નથી રહેતું, એટલે વાયરસ ત્યાં સર્વાઈવ ના. પણ આ પણ એક હાઇપોથિસિસ છે, આના કોઈ હજુ નક્કર પુરાવા નથી, એના ઉપર ટ્રાયલ ચાલી રહ્યા છે. એન્ટીવાયરલ ડ્રગમાં એક રેમડેસિવિર નામની જે ડ્રગ છે, જે ઇબોલા માટે શોધાયેલી, એ ડ્રગ અત્યારે એના જે ટ્રાયલ છે એના રિઝલ્ટ પ્રોમિસિંગ આવે એવી શક્યતા છે. આઈ રિપીટ, હજુ રિઝલ્ટ આવ્યા નથી, પણ એના રિઝલ્ટ પ્રોમિસિંગ દેખાઈ રહ્યા છે એવું અત્યારે રિસર્ચર્સ માની રહ્યા છે. અચ્છા સર, જે ખાસ આપ કાર્ડિયોલોજિસ્ટ છો અને જ્યારથી વાત થઈ છે કે આપ વીટીવી પર આવવાના છો, તો ઘણા બધા લોકોના એ કમેન્ટ્સ પણ હતી અમારા વોટ્સએપ પ્લેટ્સ પર કે હાર્ટ ડિસીઝ જેને હોય અથવા તો જેમણે બાયપાસ કરાવ્યું હોય અથવા તો જેમને નાની મોટી હૃદયની બીમારી હોય, એમને આપ શું સજેસ્ટ કરશો? ઘરમાં કઈ રીતે રહેવું, ફિટ કઈ રીતે રહેવું, અને ખાસ કઈ બાબતનું ધ્યાન રાખવાનું છે? પહેલા તો એ સવાલ થવો જોઈએ કે હું કાર્ડિયોલોજિસ્ટ છું, અહીં કેમ બેઠો છું. ટ્રુ. હું કાર્ડિયોલોજિસ્ટ છું અને પણ આ મારો વિષય નથી, પણ મારો વિષય છે એટલા માટે કે યુરોપ ને અમેરિકામાં 10 થી 15% જે એડવાન્સ કેસીસ હતા એમાં હાર્ટનું ઇન્વોલ્વમેન્ટ હતું. એટલા માટે આખો સબ્જેક્ટ મેં એક્સપ્લોર કરેલો છે, બરાબર છે. અને હાર્ટના દર્દીઓએ જે નિયમિત એમની જે કાળજી રાખે છે એ જ કાળજી રાખવાની છે. બ્લડ પ્રેશર કાબુમાં રાખવાનું, શુગર કાબુમાં રાખવાનું, એમની રેગ્યુલર એક્સરસાઇઝ, માનસિક તણાવ ઓછો રાખવાનો. અને ધારો કે અત્યારે લોકડાઉનમાં બહાર નથી જઈ શકતા, તો ઘરે ચાલે કે ઘરે બીજી કસરત કરે કે અમુક વ્યાયામ કરે. અને ખાવા પીવામાં અત્યારે મુશ્કેલી શું છે કે શુગર ઘણા બધાના અનકન્ટ્રોલ થયેલા હું જોઈ રહ્યો છું, કારણ કે ઘરે બેસી રહ્યા છે, કસરત થતી નથી અને ખાવાનું વધી ગયું છે. એટલે આ ખાસ ધ્યાન રાખવાનું. મારો નેક્સ્ટ ક્વેશ્ચન સર એ જ રિલેટેડ હતો કે જે ડાયાબિટીસ જેમને છે અને આપણા ગુજરાતમાં મીઠું ખાવાના તો શોખીન ઘણા, ને આપ ખુદ ડોક્ટર છો, આપે પણ જોયું છે કેસીસ ઘણા બધા છે, અને એક એવું પણ છે કે સ્ટ્રેસના કારણે પણ શુગર વધે છે. તો આપ જે કર્યા છો કે એક તો ઘરે છે અને અવનવી આઇટમ્સ અને ખાવાની આદત પણ વધી ગઈ હશે, જે લોકો કંટ્રોલ કરતા હશે એ પણ હવે છૂટ્યું હશે. તો જેમને ડાયાબિટીસ છે અને સાથોસાથ ઓબેસિટી પણ ઘણામાં હોય છે અને એના કારણે પણ ડાયાબિટીસનું પ્રમાણ હોય છે, તો એમને આપ શું સલાહ આપશો? કારણ કે રૂટીન એક્સરસાઇઝથી તો એ બાકાત રહ્યા છે અત્યારે. ખાસ કેલરીમાં અત્યારે સુગરમાં રિસ્ટ્રિક્શન રાખવાની ખાસ જરૂર છે. એટલે સિમ્પલ સુગર્સ બને એટલી અવોઇડ કરવાની. બીજું કે બને એટલા ટ્રાન્સ ફેટ અવોઇડ કરવાના અને તમારા પોર્શન્સ નાના કરી નાખો, કારણ કે તમારી કસરત નોર્મલ કરતા અત્યારે ઓછી થતી હોય, એટલે એ પ્રમાણે તમારી કેલરી ઇન્ટેક થોડી કટ ઓફ કરવી પડે. સર, ચાઇના, વુહાન, શેન્જેન, સાઉથ કોરિયા, આ બધા દેશો એવા છે કે જેમણે થોડા સમય પહેલા અમારે કંટ્રોલમાં છે એવું કહીને લોકડાઉન પૂર્ણ કરી દીધું. 74 દિવસ પછી વુહાન પણ ચાલવા મળ્યું. પછી અચાનકથી સર ઉથલો થયો, એટલે અચાનકથી કેસીસ ડબલ થવા મળ્યા. એટલે કે પહેલા 100 કેસીસ આવ્યા, પછી વુહાનમાંથી 700-800 કેસીસ આવ્યા. એટલે એવું શક્ય બને કે જે વાયરસ બિલકુલ દેખાતો જ નથી અથવા તો કોઈ શહેર અથવા તો કોઈ જગ્યા એવું જાહેર કરી દે કે અમારે ત્યાં નથી, ત્યાં પાછા આવા પોઝિટિવ કેસ આવી શકે? ચોક્કસ આવી શકે. અને મેં જે કહ્યું, પહેલું હંમેશા જ્યારે વાયરસનો પહેલો એટેક આવે છે એ ટ્રેડિશનલી હંમેશા એ બહુ જ એગ્રેસિવ હોય અને એમાં આ બધી મોર્બિડિટી, મોર્ટાલિટીનું પ્રમાણ ઘણું વધારે હોય. અને સબસિક્વન્ટ એટેકમાં અત્યાર સુધીનો ટ્રેક રેકોર્ડ ને નેચરલ હિસ્ટ્રી દરેક વાયરસની એવી છે કે એના સબસિક્વન્ટ એટેકમાં એ નબળા પડી જતા હોય છે, બરાબર છે. તમે ચિકનગુનિયા જુઓ, અત્યારે કેટલા લોકો ચિકનગુનિયા થઈને મટી જાય છે. પહેલી વખત જ્યારે ચિકનગુનિયા કેટલા બધાની કિડની બંધ થઈ જતી હતી, કેટલાના મૃત્યુ થતા હતા. તમે ડેન્ગ્યુ જુઓ, તમે સ્વાઇન ફ્લૂ જુઓ, આ બધાની આ જ પ્રમાણેની પેટર્ન રહી છે અને હું માનું છું કે આ વાયરસની બી પેટર્ન આ જ પ્રમાણે રહેશે.
અચ્છા સર, સામાન્ય રીતે વાયરસમાં એવું કહેવાતું હોય છે કે પહેલો એટેક જે હોય છે ખૂબ ખતરનાક હોય છે વાયરસનો, પરંતુ સમય જતાં એ માઇલ્ડ થતો જાય છે. તો શું આપણે એવું માની લેવું જોઈએ કે ડિસેમ્બર નવેમ્બરથી ચાઇનામાં તો ડિટેક્ટ થવા માંડ્યો છે ને ઇટ્સ એપ્રિલ નાવ અને મે આવી જશે, તો આ વાયરસ નબળો પડ્યો છે એવું કહી શકાય કે હજી એ વહેલું કહેવાશે? જો હું કહું કે આપણને કેસ દેખાવા માંડ્યા જાન્યુઆરી મહિનાથી અને ફેબ્રુઆરીમાં એની થોડી અવેરનેસ આવી અને માર્ચ મહિનાથી સરકાર પણ એક્ટિવ થઈ ગઈ અને બધું તંત્ર એક્ટિવ થઈ ગયું. પણ મારું આ બહુ જ પર્સનલ માનવાનું છે, ધીસ ઇઝ માય પર્સનલ બિલીફ, કે ડિસેમ્બર જાન્યુઆરીથી કેટલા બધા પેશન્ટ ખૂબ જ શરદી ખાંસી એટિપિકલ ન્યુમોનિયા લઈને ડોક્ટર પાસે આવ્યા હશે. એ લોકો H1N1 એટલે સ્વાઇન ફ્લૂના ટેસ્ટ નેગેટિવ હોય, પછી એ મટી ગયું, જતા રહ્યા, થોડા ઘણાના મૃત્યુ થયા. આમાંના ઘણા બધાને આ વાયરસ પણ હોઈ શકે. બરાબર છે, આ કોઈ મારી પાસે પ્રૂફ નથી, પણ ધીસ ઇઝ અ સિમ્પલ લોજિક આઈ એમ એપ્લાઇંગ. બરાબર છે, એટલે આની ચિંતા એટલા માટે નહીં કરવાની એટલી બધી કે ફરી વખત એટેક આવશે તો એ વખતે એના પ્રમાણે આપણે કરીશું. અને વિથ વિશફુલ થિંકિંગ કે ધીરે ધીરે જેમ સ્વાઇન ફ્લૂમાં ને એમાં પણ એન્ટીવાયરલ ડ્રગ આવી ગઈ એમાં આમાં પણ આવી જ જશે. બરાબર છે, એટલે ગભરાઈને જીવવાની કોઈ મને જરૂર દેખાતી નથી. સર, સામાન્ય રીતે અમે શોમાં ફોન લાઇન્સ પણ ખોલતા હોઈએ છીએ અને અમે જ્યારે ફોન લાઇન્સ કોરોના સબ્જેક્ટ ઉપર પ્રોગ્રામ કરીને ખોલી છે ત્યારે એક સવાલ દર્શકો પણ કરતા હોય છે કે ભાઈ તમે વાત કરો છો અથવા તો કે તમે સૌ લોકો કહો છો કે પોઝિટિવ રહો, પણ ઘરમાં રહેવાની જેને આદત નથી અથવા તો જે માર્કેટિંગ જોબ કરે છે અથવા તો જે કલાકારો છે જે સતત બહાર રહેતા હોય છે, એ કઈ રીતના પોઝિટિવ રહે, ઘરમાં પણ રહેવું અને પોઝિટિવિટી પણ કેળવવી, સકારાત્મકતા કેળવવી? હાઉ ઇટ ઇઝ પોસિબલ? એમ આપ શું પોઝિટિવ થવા માટે આપ શું સલાહ આપશો? તમે અત્યારે ઘરમાં કેમ રહો છો? તમારે જીવવું છે. તમારે જીવવું કેમ છે? બીકોઝ ધ સર્વાઇવલ ઇન્સ્ટિંક્ટ હેઝ બીન એક્ટિવેટેડ. દરેક માણસમાં સર્વાઇવલ ઇન્સ્ટિંક્ટ હોય છે અને આ સર્વાઇવલ ઇન્સ્ટિંક્ટ તમારી એક્ટિવેટ થયેલી છે. તો એને તમે પોઝિટિવલી ઉપયોગ કરો અને તમે જે વસ્તુ તમારી પાસે છે એમાંથી તમે બેસ્ટ શું કાઢી શકો એ જુઓ. હવે મને તમને હું એક્ઝામ્પલ આપું, હિસ્ટોરિક એક્ઝામ્પલ, કે નેલ્સન મંડેલા. બરાબર છે, ગ્રેટ નેલ્સન મંડેલા, એમને સાઉથ આફ્રિકાના એક આઇલેન્ડમાં 10x8ની રૂમમાં 28 વર્ષ લોકડાઉનમાં રહેલા. ટ્રુ. એ પછી તો એમની કર્મકાળ તો એ પછી ચાલુ થયો કે પછી હી પરફોર્મ્ડ એન્ડ હી આઉટ પરફોર્મ ફોર હિઝ કન્ટ્રી એન્ડ ફોર ધીસ વર્લ્ડ. તો એમણે કેવી રીતે કર્યું? એટલે દરેક માણસમાં આ શક્તિ હોય જ છે. હવે તમે દરેક વખતે નેગેટિવ એપ્રોચ રાખીને અંદર ને અંદર કે મારે આમ થયું, મારે તેમ થયું, આ થયું, તે થયું, અરે ભાઈ આ 28-30 દાડા તમે રહ્યા છો, પેલો માણસ 28 વર્ષ ત્યાં રહેલો છે અને એ પછી પણ બહાર આવી અને એને કામ કર્યું છે. તો આપણે આટલું ના થઈ શકે? સર, શક્ય છે કે હજુ પણ લોકડાઉન વધારે, સરકાર એવો નિર્ણય લે કે 3 મેના આખો મે વધારે અથવા તો એ પોસિબિલિટી છે, તો લોકડાઉનથી આપને લાગે છે કે ઘણું ખરું ભારત જેવા દેશમાં કંટ્રોલ આવી શકશે? કારણ કે જ્યારે આપણે અવેરનેસની વાત કરીએ અથવા તો આપણી જવાબદારી અને સભાનતાની વાત કરીએ તો આપણા દેશમાં હજી પણ મેડિકલ કર્મીઓ સાથે ગેરવર્તન અથવા તો આપ જુઓ કે પાલન ન કરવું, તો એવા પ્રકાર જ્યારે આપણે આવા દેશમાં છીએ તો લોકડાઉન એક સફળતાની એક મોટી ચાવી સાબિત થઈ શકે? લોકડાઉન કેટલું લંબાવાશે? જે તમારે કરવાનું હતું એ તમે કરી નાખ્યું છે. એટલે આ મારો પર્સનલ વ્યૂ છે કે હવે ધીરે ધીરે કરીને એવું હોય તો ફેઝ મેનરમાં પણ લોકડાઉન ખોલવું તો પડશે જ. બીજું કે ખોલશો એટલે થોડા ઘણા કેસ વધશે અને એને પણ ફેસ કરવા પડશે. બરાબર છે, એ તમે આજે નહીં ને 2 મહિના રહીને ખોલશો તો પણ પરિસ્થિતિમાં એ એક થોડા કેસ વધે, પછી ફરી વખત ચોમાસું આવે અને જ્યારે હ્યુમિડિટી અમુક વધે અને વાયરલ ઇન્ફેક્શન જ્યારે ફરીથી ઉથલો મારે ત્યારે પણ આના થોડા કેસ આવશે. તો ક્યાં સુધી આપણે આ વસ્તુ કરતા રહીશું? અચ્છા સર, મેં જેમ પહેલાં કીધું એમ આપણે ઘણા બધા વાયરસ જોયા છે અત્યાર સુધી અને આવી સિચ્યુએશન પણ જોઈ છે. આપનો અનુભવ શું કહે છે કે આ જે વાયરસ છે એનાથી જે ભયભીત થોડો માહોલ થયો છે અથવા તો લોકો જે ડર્યા છે એમને આપ શું સલાહ આપવા માંગો છો? કારણ કે ઘણી વખતે એક્ઝામ્પલ સાથે લોકોને સમજાવવું પણ જરૂરી હોય છે કે ભાઈ જેમ આપે પહેલાં કીધું કે સ્પેનિશ ફ્લૂ હતો 1918, 2 વર્ષ 2.5 વર્ષમાં કરોડો લોકોના મોત નિપજ્યા. તો ક્યારેક આપણે જૂના વાયરસની કમ્પેરિઝન કરીએ તો આપ કઈ રીતે આ કોરોના વાયરસને સમજી રહ્યા છો? હું માનું છું કે એવું કંઈ ગભરાઈને જીવવાની જરૂર નથી. જો આ કોરોનાની જગ્યાએ જો ઇબોલા હોત, બરાબર છે, કે સાર્સનો એપિસોડ હોત ને તો ચોક્કસ વધુ ગભરાવા જેવું હતું. કારણ કે એમાં વ્યક્તિના મૃત્યુ ટપોટપ થતા હતા.
તમે 100માંથી 20 થી 90 વ્યક્તિના મૃત્યુ ઇબોલામાં થાય, એની સામે અહીંયા દાખલ થયેલા વ્યક્તિમાં પણ 100માંથી 5 વ્યક્તિ, અને બહુ જ ખરાબ ને સંક્રમિત ઇટલી અને સ્પેન જેવા દેશમાં 10 વ્યક્તિ, બરાબર છે, એનાથી વધારે નથી. એટલે ટોટલ જે છે આ બધા હાઈ વાયરલ લોડ વાળા પેશન્ટ છે. તો ટોટલ પોપ્યુલેશનમાં તમે જુઓ તો આનો જે ઇન્સિડન્સ જે છે આ વાયરસનો, એ જે રેગ્યુલર ફ્લૂ કરતા થોડોક વધારે છે, પ્રિવેલન્સ નોટ ઇન્સિડન્સ, કે રેગ્યુલર ફ્લૂ 1001માં હોય છે અને આનો 0.15% ઇન્સિડન્સ તમારે સમજીને ચાલવું પડે. ઓકે, એક બ્રેક માટે રોકાઈએ. અને આપ જુઓ કે આ પરિસ્થિતિમાં એક એવી સારી બાબત પણ આવી છે. નાસાએ આજે એક ફોટો રિલીઝ કર્યો છે, અને જે આપણા ભારત પ્રત્યે, ભારતની ઉપર જે હવાનું સ્તર છે અથવા તો જે પોલ્યુશનનું પ્રમાણ છે એ કેટલું ચોખ્ખું થઈ ગયું છે, નાસાએ આજે એક ફોટો રિલીઝ કર્યો છે. એટલે કે ફાયદો પણ છે, એમની વિશે પણ ચર્ચા કરીશું. સાથોસાથ રોજ બરોજ, એટલે કે લોકડાઉન સિવાય અથવા તો આ કોરોના વાયરસની પેન્ડેમિક જે સિચ્યુએશન છે એની પહેલા ઘણા બધા એવા રોગો હતા જેના કારણે રોજ મોત નિપજતા હતા. એક્સિડન્ટ છે, ટીબી છે, HIV છે, એ પ્રમાણ પણ ઘટી ગયું છે. એના વિશે પણ આપણે કદાચ નહીં વિચાર્યું, એ પણ ચર્ચા કરીશું એક બ્રેક બાદ. વેલકમ બેક. આપણે ડોક્ટર તેજસ પટેલ સાથે ચર્ચા કરી રહ્યા છીએ. ચર્ચાને આગળ વધારીએ. સર, એક આમ તો એવરી સાઇડ હેઝ એ બ્રાઇટર સાઇડ એવું કહે છે કે તો આ લોકડાઉનના સમયમાં અથવા તો આ મહામારીમાં જ્યારે લોકો ઘરે છે તો પોઝિટિવ અસર સૌથી પહેલાં તો પોલ્યુશનની વાત કરીએ, વાતાવરણની વાત કરીએ. આપ માનો છો કે એક સારું થયું છે લોકડાઉનના કારણે? ભલે આપણે એક મહામારી સામે લડી રહ્યા છે, પરંતુ વાતાવરણ શુદ્ધ ઘણું થયું છે. પહેલા તો પ્રધાનમંત્રીનું જે સ્વચ્છ ભારતનું સ્વપ્ન છે એ અત્યારે સાકાર થયેલું દેખાય છે. હવા પણ ચોખ્ખી છે, જમીન પણ ચોખ્ખી છે, પાણી પણ ચોખ્ખું છે, બરાબર છે. બીજું કે આને જે એન્વાયરમેન્ટને પણ આ વાયરલ ઇન્ફેક્શન સાથે સીધો સંબંધ છે. હું હમણાં જ એક બહુ જ સરસ આર્ટિકલ વાંચી રહ્યો હતો, અને એમાં કહે છે કે તમે પશુ પક્ષીઓની જે સ્પેસ છે એ તમે જેટલી વધારે છીનવી એના કારણે મનુષ્ય પશુ પક્ષીની વધુ નજીક આવ્યો. અને આ બધા જ વાયરસ, તમારો HIV ના વાયરસથી ચાલુ કરીને ઇબોલા કે આ બધા જ વાયરસ જે આયા છે, સ્વાઇન ફ્લૂ, બર્ડ ફ્લૂ, બધા જ એ બધા જ પશુ પક્ષીમાંથી આવેલા છે. એટલે મને એવું લાગે છે કે ગ્રીન કવરની બી સજ્જડ જરૂર છે વધારવાની, અને આપણે પણ પશુ પક્ષીઓની જે જગ્યા છે એમાં જે આપણે સંક્રમણ કર્યું છે, વાયરસે જે આપણી જગ્યામાં સંક્રમણ કર્યું છે એ પણ હવે ઓછું કરવાની જરૂર છે. એમને બી એમને જીવવા માટે એમને બ્રીધિંગ સ્પેસ આપવાની જરૂર છે. આ બધા એન્વાયરમેન્ટ, ચોખ્ખાઈ, આ બધું કરવાથી હું માનું છું કે ભવિષ્યમાં વાયરસ, આ ટાઈપના વાયરસના એટેક ઓછા થઈ શકે, અને આવે તો પણ જે તંત્ર જે છે એ એની સામે લડવા માટે વધુ ઇફેક્ટિવ થઈ શકે. સર, સામાન્ય દિવસોમાં, એટલે કે આ મહામારી સિવાય આપણે વાત કરીએ તો બિંગ એ ડૉક્ટર આપ પણ જાણતા હશો કે રોજે રોજ અમુક ડિસીઝના કારણે લોકોના મોત નિપજે છે. જેમ કે ટીબીના કારણે ગુજરાતમાં 12-14 લોકોના હર વર્ષે મોત નિપજે છે. હાર્ટ એટેક, સિવિયર અટેકના કારણે પણ ઘણા બધાના મોત નિપજે છે. એક્સિડન્ટના કારણે મોત નિપજે છે. આ તમામ આંકડા ઓછા થઈ ગયા છે. અને બીજી એક બ્રાઇટર સાઇડ એ છે કે અમુક જૂજ લોકો જ અત્યારના એક ક્રિટિકલ સિચ્યુએશનમાં આખા રાજ્યમાં છે, જે વેન્ટિલેટર પર છે. આપ કઈ રીતે જુઓ છો? ના, આની બે સાઈડ છે ભાઈ. ઓકે. કેટલા બધા એવા દર્દી છે કે જે તકલીફ થાય છે તે છતાં પણ હોસ્પિટલમાં કે ડોક્ટર પાસે જતા બીવે છે. ઓકે. જસ્ટ બીકોઝ કે એમને એવું છે કે અમે બહાર નીકળીશું તો વાયરસ લાગી જશે, અમે હોસ્પિટલમાં જઈશું તો વાયરસ લાગી જશે, બરાબર છે. એટલે એની મને ચિંતા છે કે ઘણા બધા જુદા જુદા રોગના દર્દી તકલીફ હોવા છતાં પણ એ લોકો આની બીકના કારણે, જો નથી એમને પોલીસના કોઈ માણસો રોકતા કે નથી એમને તંત્ર રોકતું, બરાબર છે, હોસ્પિટલમાં જતા કોઈ પણ દર્દી કહે કે હું દર્દી છું અને આ મારું ડોક્ટરનું કાગળ છે, તો હું નથી માનતો કે ક્યાંયથી પણ ગુજરાતના કોઈ બી કોર્નરથી અહીંયા આવવા માટે કોઈ રોકતું નથી. પણ લોકોએ પોતે એવું માની લીધું છે કે અમે બહાર નીકળે તકલીફ થશે. એટલે આ એક વસ્તુ ખોટી. ઓફકોર્સ એક્સિડન્ટ તો નેચરલી ઓછા થઈ જાય, કારણ કે રસ્તા ઉપર તમારે વાહન જ નથી, એટલે એક્સિડન્ટ ઓછા થઈ જાય. અચ્છા સર,
એક જે આપે વાત કરી આમાં જો એડ કરવા માંગુ છું કે ઘણા બધા લોકો અમને પણ કોલ કરીને એ ફરિયાદ કરતા હોય છે કે મને આ પ્રોબ્લેમ છે. જ્યારે અમે ડોક્ટર પેનલ સાથે આ શોમાં ચર્ચા કરતા હોય છે ત્યારે ઘણા બધા કોલર્સ એવું ઇન્સિસ્ટ કરતા હોય છે કે અમારે શું કરવું અથવા તો પૂછતા હોય છે. તો આપ શું સલાહ આપશો? એક તો આપે બહુ સ્પષ્ટ કીધું કે જેને ઇમરજન્સી હોય ને બહાર જવું, બિલકુલ. પરંતુ બીજી એક બાબત એ છે કે રૂટીન ચેકઅપ બંધ થયા છે. ફોર એક્ઝામ્પલ, નાની એવી બીમારી છે પરંતુ ડોક્ટરે સજેસ્ટ કર્યું હોય કે તમે રૂટીન ચેકઅપ માટે આવતા રહો કે જેથી કરીને આપમાં શું ચેન્જીસ છે બીમારીમાં એ ખ્યાલ આવે. તો આ રૂટીન ચેકઅપ કરાવતા જે દર્દીઓ છે એમને શું કરવું જોઈએ? કારણ કે એ તો જે એક ભય સ્વાભાવિક જેને છે. તકલીફ હોય ને એને તો પહોંચી જ જવું જોઈએ ડોક્ટર પાસે, બરાબર છે, કે હોસ્પિટલમાં જે પણ તકલીફ હોય એના માટે. અને રેગ્યુલર ફોલોઅપ હોય અને તો પછી આપણે જે સરકારના નિયમનું પાલન કરવું જોઈએ એવું હું માનું છું કે બીજી તકલીફ ના હોય, રેગ્યુલર ફોલોઅપમાં જ આવવાનું હોય તો તમે ચોક્કસ ફોન પર તમારા ડોક્ટર સાથે વાત કરી અને તમે કહી શકો છો મારું ફોલોઅપ છે. ડોક્ટરને એવું લાગે કે તમારે અમને બતાવવા આવવું જોઈએ તો ચોક્કસ જવું જોઈએ. એ ડોક્ટર- કહે કે ના આવવાની જરૂર નથી તો ના જવું જોઈએ. અચ્છા સર, એક ડર બીજો પણ છે. મારું મોત નિપજશે કોરોનાથી તો, અને આ મને લાગે છે ઘણા બધા રિપોર્ટ્સ પણ એવું કહે છે કે એક વિશ્વમાં એક એવું વાતાવરણ ઊભું થયું છે કે આમ તો જેમ આપે કીધું એમ ટકાવારી જે પોઝિટિવ કેસની માત્ર 2-3% પણ નથી. તો આવા લોકોની જે આ તો હું એમ કહીશ કે આ એક વિચારો છે, તો આવા વિચારો ન આવે અથવા તો આને કઈ રીતે ફાઇટ કરી શકે લોકો જેનામાં એક મોતનો ડર પેસી ગયો છે આ વાયરસના કારણે? હવે ભારતમાં મારો તમને સવાલ છે કે ભારતમાં યંગ જનરેશનનો પર્સન્ટેજ કેટલા છે? 50-55 વર્ષ સુધીની ઉંમરના કેટલા? 130 કરોડમાંથી કેટલા લોકો હશે? સૌથી વધુ હશે. બરાબર છે, 60% ઉપર લોકો યસ છે. યસ. તો એ લોકોની તો નેચરલી ઇમ્યુનિટી ઘણી સારી હોય મોટા ભાગના. આ પરિસ્થિતિમાં ધ્યાન રાખવાનું છે કે ઘરના જે વૃદ્ધ વ્યક્તિઓ હોય અને જે મલ્ટિપલ બીમારીથી પીડાતા હોય એનું બરાબર એ લોકોને પ્રિઝર્વ કરવા પડે. એ સિવાય હું માનું છું કે રેગ્યુલર કેર સાથે અને રેગ્યુલર જે એટિક્યુએટ આપણને કહેલા છે એનું પાલન કરી અને ગભરાયા વગર જ્યારે આ લોકડાઉન ખુલે ત્યારે ખૂબ જ શિસ્ત અને સંયમપૂર્વક આપણે કામ કરવું જોઈએ. પછી આપણે દાડાના દાડા જો ઉમટી પડશો ને અને એની એ જ રીતે ટોળામાં આપણે બસની અંદર કે એક રિક્ષામાં 10 જણ જાય આવું તેવું કે પછી મોટા ગેધરિંગ્સ ચાલુ થાય તો આ પ્રોબ્લેમના ચોક્કસ. મેં આપને ઉદાહરણ આપ્યું કે અત્યારે આ જાપાનમાં બધું જ ચાલે છે પણ ફિઝિકલ ડિસ્ટન્સિંગ પ્રોપરલી મેન્ટેન કરીને લોકો ચલાવે છે અને કોઈ પ્રોબ્લેમ નથી. એક બ્રેક માટે રોકાઈ જઈએ અને બ્રેક બાદ આગળ અન્ય વિષયો ઉપર આપણે ચર્ચા કરવાનો પ્રયાસ કરીશું. ખાસ એવી પણ ચર્ચા આપણે કરવી છે કે મહામારી, આમ શબ્દો આપણે ઘણા બધા યંગ જનરેશન આજની છે જેમણે મેં ખુદ નથી જોયું કે આ મહામારી આવી સિચ્યુએશનમાં રહેવું પડતું હોય, તો આ આપણને ઘણું બધું શીખવાડી પણ જાય છે. તો એની વિશે ચર્ચા કરીશું એક બ્રેક બાદ. વેલકમ બેક. જીવન સંવાદમાં આપણે જાણીતા કાર્ડિયોલોજિસ્ટ પદ્મશ્રી વિજેતા ડોક્ટર તેજસ પટેલ સાથે ચર્ચા કરી રહ્યા છીએ. ચર્ચાને આગળ વધારીએ. સર, એક બેઝિક સાયકોલોજીકલ ક્વેશ્ચન્સ પણ હું આપને એટલા માટે પૂછવા માંગુ છું કારણ કે આપ જેવા જે તેજસ્વી અને ડોક્ટર તેજસ પટેલ કહેશો તો મને લાગે છે ઘણા બધા લોકો એ સમજશે કે આ મહામારી આપણને શું શીખવાડશે, અથવા તો આપણે જે આપણી રૂટીન લાઈફ પહેલા જીવતા હતા અથવા તો જેમ આપે પણ પહેલા કહ્યું કે ખુદ માટે આપણે જેમ સભાન છીએ અથવા તો દેશ માટે પણ એટલું વિચારવું જોઈએ, તો આ મહામારી આપણને શું શું શીખવાડશે? આપ શું માનો છો? અમુક શબ્દો તો શીખવાડી દીધા, જેમ કે ક્વોરન્ટાઇન, સેનેટાઇઝર, બરાબર છે, ફિઝિકલ ડિસ્ટન્સિંગ, સોશિયલ ડિસ્ટન્સિંગ, બરાબર છે. હવે ફરી વખતે આપણે મહામારીમાં ધારો કે આવે અને આટલો લાંબો સમય સુધી લોકડાઉનમાં ના રહેવું હોય તો આ જે વસ્તુઓ જે અત્યારે આપણે કરી રહ્યા છે એ મહદ અંશે જીવનમાં ડે ટુ ડે લાઈફમાં ઉતારવાની જરૂર છે. જેમ કે તમે 2 ટાઈમ જમવાનું ભૂલતા નથી, તમે સુવાનું ભૂલતા નથી, તમે નાહવાનું ભૂલતા નથી, બરાબર છે. અમુક જે કે તમે એક્સરસાઇઝ કરતા હોય એ લોકો દરરોજ એક્સરસાઇઝ કરવાનું ભૂલતા નથી. એવી રીતે તમારે ડે ટુ ડે લાઈફમાં જે નોર્મલ સિવિક સેન્સ અને જે એટિક્યુએટ છે અને બીજા માટેનું રિસ્પેક્ટ કે ભાઈ હું અહીંયા કચરો કરીશ તો આ પાછી કઈ તકલીફ થશે તો બાજુવાળાને તકલીફ થશે, એટલે સ્વચ્છતા, પછી જેને કહેવાય કે ટોળા વળીને ભેગા થઈ અને એ બધું જે થાય છે એ, પછી તમારી જે રેગ્યુલર પબ્લિક ટ્રાન્સપોર્ટ માટેના જે એટિક્યુએટ, આ બધું હવે મને લાગે છે કે સજ્જડ રીતે પાલન કરવું પડશે. અને હું માનું છું કે હેલ્થના નવા રેગ્યુલેશન્સ પણ આવી શકે. તમે જુઓ કે અર્થક્વેક આવ્યો,
બરાબર છે. એ વખતે લોકો માનતા હતા કે હવે ગુજરાતનું શું થશે, બધું પતી ગયું, એટલે 10-15 વર્ષે પણ હવે આ રાજ્ય ઊભું નહીં થાય. પણ 2 વર્ષમાં તો આપણે ઊભા થઈ ગયા અને બહુ જ સજ્જડ રીતે ઊભા થયા. અને અર્થક્વેકનો મેજર બેનિફિટ શું થયો કે કન્સ્ટ્રક્શનની ક્વોલિટી સુધરી ગઈ, કારણ કે એટલા બધા જબરજસ્ત નિયમો આવી ગયા. બરાબર છે. તમારા WTC ઉપર એટેક થયો વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર, બરાબર છે, તો આટલું બધું નુકસાન થયું, પણ એનો પણ ફાયદો થયો કે એના કારણે એવિએશન સિક્યોરિટીમાં જબરજસ્ત નિયમો આવી ગયા. એના કારણે તમે જુઓ કે કેટલું બધું ઓવરઓલ જેને કહેવાય કે હાઈજેક આ તે થવાના ઇન્સિડન્સીસ કેટલા બધા ઓછા થઈ ગયા. એટલે મહામારીને લઈને આપણે પોઝિટિવ રહો. આનાથી હું માનું છું કે હેલ્થમાં કે સોશિયલ ગેધરિંગ કે પબ્લિક ગેધરિંગમાં અમુક રેગ્યુલેશન આવે અને એ આવે ને એનું પાલન થાય તો એના કારણે આપણને જ ફાયદો થશે. એક સર, જ્યારથી આ વાયરસ વિશે લોકોએ સાંભળ્યું છે, COVID-19 વિશે, અને જ્યારથી ખ્યાલ આવ્યો છે કે આ ચાઇનાથી આવેલો વાયરસ છે, ત્યારથી એક ચર્ચા છે, અને મને લાગે છે આનો જવાબ કદાચ આપની પાસે હશે. આ જે વાયરસ છે એ હકીકતમાં બેટમાંથી, ચામાચીડિયામાંથી આવેલો વાયરસ છે કે પછી આ મેનમેડ છે? આપણે ખ્યાલ હશે કે અમેરિકા અત્યારે મોટામાં મોટી કોન્ટ્રોવર્સી છે. જ્યાં સુધી મેનમેડ છે એવું પ્રૂવ ના થાય ત્યાં સુધી આપણે ચામાચીડિયામાંથી આવ્યો છે એવું માનવું પડે. અચ્છા સર, એક બીજી ચર્ચા, સાયન્ટિસ્ટ એવું પણ કહે છે કે ધીરે ધીરે પ્રાણીઓમાં રહેલા વાયરસ મનુષ્યમાં આવી રહ્યા છે. આ વાત સાથે કેટલા મેં એ જ કહ્યું ને કે આપણે પ્રાણી અને પક્ષીઓની જે સ્પેસ છે એમાં એન્ક્રોચમેન્ટ કરેલું છે, એટલે આપણી જે નિકટતા એટલી બધી વધી ગઈ છે કે આ વાયરસનું ટ્રાન્સમિશન થઈ રહ્યું છે. સર, ઘણા બધા લોકોનું કહેવું, આપનું એક મંતવ્ય એ બાબતે લેવું છે કે આપણે અત્યારની એક મહામારીને ફેસ કરી રહ્યા છીએ, એક એવી સિચ્યુએશનને ફેસ કરી રહ્યા છે જે ઘણા બધા યંગસ્ટર્સ અથવા તો ઘણા લોકોએ નહીં જોયું હોય. પરંતુ એવું પણ ન કહી શકાય કે હજી આગળ આને જીતી ગયા પછી આગળ પણ નહીં આવે. તો એની માટે પણ તૈયાર રહેવું જોઈએ લોકોએ કે આવી પ્રકારની સિચ્યુએશનને ભવિષ્યમાં ઇઝીલી ફેસ કરી શકે. આ વખતની જે તૈયારી છે એ ભવિષ્યમાં આવનારી મહામારીને ફેસ કરવા માટે આપણને ઘણી મદદરૂપ થશે. કોઈ પણ વાયરસ કે બીજી કોઈ બી ઇન્ફેક્શનની આ ટાઈપની મહામારી આવે તો એને ફેસ કર. પણ હું એમ કહું છું કે આ મહામારી ના આવે એના માટે પ્રિવેન્શન ઇઝ ઓલવેઝ બેટર, એટલે એના માટે જે કરવાનું છે, જે ચોખ્ખાઈ રાખવાની છે, ગંદકી નથી કરવાની, તમારે આ બધું જે કરવાનું છે એ બધું અત્યારે બહુ અગત્યનું છે. આજની યંગ જનરેશન, જેમ આપે કહ્યું કે આપણે જ્યારે આપણા નાનપણમાં આપણે ભમરડે રમ્યા છીએ અને આપણે ધૂળમાં પણ રમ્યા છીએ, ક્રિકેટમાં મોડે સુધી રમ્યા છે, અને એના કારણે ઇમ્યુનિટી જે ભારતીયોની છે એ ખૂબ સારી છે ને એ આપણને હેલ્પફુલ થઈ રહ્યું છે. પરંતુ આજની યંગ જનરેશન જે ઇન્ટરનેટની દુનિયામાં જીવે છે, જે પફ અને પીઝા એમનું ભોજન માને છે, એવી જનરેશનને આપ શું એડવાઇસ આપશો? એમના માટે તો આ વોર્નિંગ સિગ્નલ છે જ. અને હું બહુ જ સ્પષ્ટપણે માનું છું, ઘણા બધા યંગ જનરેશન માટે હું એડમાયર પણ કરું છું કે જીમ કલ્ચર છે, રેગ્યુલર કસરત કરવા માટે જીમમાં. આ બધા ઉપરાંત મને એવું લાગે છે કે આઉટડોર ગેમ નાનપણથી જ કહેવાય, એ આઉટડોર ગેમનું જે કલ્ચર છે એમાં એ લોકોએ અંદર એન્ટર થવાની જરૂર છે. પ્રાઇમરી એજ્યુકેશનથી જ સ્કૂલોમાં પણ હવે આઉટડોર ગેમનું મહત્વ શું છે એના ઉપર બહુ જ ભાર મૂકવાની જરૂર છે. સર, અંતિમ આપની પાસેથી આપ અમારા જે દર્શકો છે વીટીવીના, એને આ મહામારીમાં લડવા માટે અથવા તો આ સિચ્યુએશનને ફેસ કરવા માટે આપ શું એડવાઇસ આપવા માંગો છો અમારા દર્શકોને? હું એક જ વસ્તુ કહેવા માંગુ છું કે ગભરાવાની જરૂર નથી. આ ચોક્કસ સભાન રહેવાની જરૂર છે, એને આ વસ્તુને કેઝ્યુઅલ લેવાની જરૂર નથી, પણ ગભરાઈને જીવવાની જરૂર નથી. આજે નહીં ને કાલે જ્યારે પણ લોકડાઉન ખુલે ત્યારે ખૂબ જ સંયમપૂર્વક, શિસ્તપૂર્વક જે પહેલા જીવતા હતા એવી જ રીતે જીવવાનું ચાલુ કરવાનું છે. બરાબર છે. સ્વચ્છતા બિલકુલ જાળવવાની છે, ચોખ્ખાઈ રાખવાની, કોઈ જગ્યાએ થૂંકવાનું કે કચરો નાખવાનું આ બધું ભૂલી જવાનું છે. આપણે પણ પબ્લિક ટ્રાન્સપોર્ટના એટિક્યુએટ બરાબર મેન્ટેન કરવા પડશે કે જેમાં તમારે ખુદાબક્ષ મુસાફરોએ નહીં બેસવાનું, અમુક સ્પેસિંગ કરીને બેસવાનું, અને આ બધું જ. અને એ પછી તમે નોર્મલ લાઈફ જીવી જ શકશો. અને આ ભારત દેશ પર તો હજારો વર્ષથી અનેક આક્રમણ જુદા જુદા આયા છે અને ગયા છે. આ વાયરસનું આક્રમણ કશું નથી અને આ જતું રહેશે, હું ચોક્કસપણે માનું છું. અને આ માત્ર કહેવા ખાતર નથી કહેતો, આમ જ થશે. અને બધાએ ખૂબ જ શાંતિથી અને બહુ સારી રીતે લોકડાઉન ખુલે અને એ પછી કેવી રીતે આપણે કામ કરવું અને કઈ રીતે ધંધા ચાલુ કરવા અને એની કે કઈ રીતે આપણું બધું જે અત્યારે વેર વિખેર થઈ ગયું છે એને સેટ કરીને આગળ વધવું, એના ઉપર શાંતિથી અને પોઝિટિવલી વિચારવાની જરૂર છે.
ખૂબ ખૂબ ધન્યવાદ સર, આપ Thank you. અમારે સાથે આવ્યા અને ઘણી બધી ચર્ચા કરી. તો દર્શક મિત્રો, ડોક્ટર તેજસ પટેલ સાથે આપણે ઘણી બધા વિષયો પર ચર્ચા કરી. મને આશા છે કે ઘણા બધા સવાલ તમારા મનના હશે, એના જવાબ આપને મળી ગયા હશે. પ્રેક્ટિકલ આપણે ચર્ચા કરી, ઇમોશનલ ચર્ચા કરી, વાયરસ વિશે ચર્ચા કરી, એમના હિસ્ટ્રી અને આગળ શું થવાનું છે એમની પણ તેમણે ચર્ચા કરી છે. આશા રાખીએ તમને ઘણા બધા સવાલોના જવાબ મળી ગયા હશે. વધુ સમાચાર જુઓ મારા સહયોગી પ્રતિપાલસિંહ સાથે.